Misri, like you said, sweet. Something that leaves a nice taste in your mouth. તો આ ફિલ્મ પણ જ્યારે ઓડિયન્સ જોશે એ ઘરે લઈને જશે સ્વીટનેસ. પહેલા પ્રેમની વાતો તો વરસાદ હલકો હલકો પડતો હતો, ઉપરથી આમ જેકેટ રાખ્યું હતું મેં અને એ ગાતી. કોલેજ ટાઈમમાં હતું બધું. નવું નવું હોય ત્યારે તમને જરા પ્રેમની જરા વધારે હોય, યુ નો. એ આવી એટલે મેં બધા આખો રૂમ એને જ જોઈ રહ્યું હતું. મસ્ત મજાનું સ્કર્ટ અને એક શર્ટ પહેરેલું, મસ્ત રેડ કલરની લિપસ્ટિક હતી અને પછી પહેલી વાર એ બોલી, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ત્યારથી એક આમ attraction આવી. હવે વાયલિનની સીધું લાગ મલ્હાર જ વાગ્યો. એટલે વરસાદ પડી ગયો. લેટ આવી તો શું કામ આવીને એ વગર, યુ નો, એ બધું યુ હેવ ટુ ટ્રસ્ટ યોર પાર્ટનર ટુ હેવ અ વેરી ગુડ લાઈફ. એટલે હવે જે પેલા ટર્મ્સ આવે છે, યુ નો, there is this term in Gen Z lingo called benching. Benching, where you keep someone waiting કે આ રિલેશનશિપ વર્કઆઉટ નહીં થાય ને તો આને સાઈડમાં જરાક થોડુંક પાણી આપતા રહો. ઇન ધી ઓલ્ડર ટાઈમ્સ કોઈ છોકરી જો છોકરાને જુએ તો એના માટે તો દિવાળી હતી કે શી લુક્ડ એટ મી ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એને મને જોયું, એના માટે દિવસો વિતાવી દેતા હતા. હવે તો હવે બેન્ચીને હા